અક્ષર પુરુષોત્તમ દર્શન, સમજણ, સાધના, સમર્પણ. બાળકો મા બાપના બનીને નથી રહેતા. આજે મા બાપને બાળકો રાખવા તૈયાર નથી, એને સમજી શકતા નથી, એવા કઈ સંસ્કાર આપી શકતા નથી. અહીંયા ધર્મ દેવતાને પ્રારંભથી જે સંસ્કાર બાલ શર્માએ આપેલા હતા. અમદાવાદમાં એક ડોક્ટર મા બાપે પોતાના 8 વર્ષના દીકરાને પૂછ્યું કે અમે જ્યારે મોટા થઈશું ત્યારે તું અમારી સંભાળ રાખીશ ને? સાંભળજો, ડોક્ટર મા બાપ પોતાના 8 વર્ષના છોકરાને પૂછે છે. એ સમયે છોકરો જવાબ આપતા કહે છે, ડેડી, ધેટ આઈ વિલ હેવ ટુ આસ્ક માય વાઇફ. મારે મારા ઘરવાળાને પૂછવું પડે તમને રાખવા કે નહીં. જેને મૂછનો દોરો પણ નથી ફૂટ્યો એ કહે છે મારા ઘરવાળાને મારે પૂછવું પડે. આ સમાજની પરિસ્થિતિ છે. શા માટે આવા પ્રશ્નો સર્જાય છે? જે દેશમાં શ્રવણ થયો એ જ દેશમાં આવી પરિસ્થિતિ કેમ? કારણ કે પાયામાં ખોટ છે. કંઈ સંસ્કાર આપી શક્યા નથી, એનું કંઈક જતન કરી શક્યા નથી. વધારે પડતો વિશ્વાસ, બીજું બધું આપે, એને સંપત્તિ આપે પણ સંસ્કાર ના આપે. એક ઘરના ફળિયાની અંદર વાવેલા છોડનું આપણે જતન કરીએ, ક્યારાની અંદર તુલસી વાવી હોય એનું જતન કરીએ, મહેંદી વાવી હોય તો એને કાપે કે મહેંદીના પાંદડા વધી ગયા છે એને કટિંગ કરવું જોઈએ, પણ આપણા ઘરમાં આપણા છોકરાના વાળ વધી ગયા છે ને એનું કટિંગ કરાવવું જોઈએ એવો વિચાર આવે છે? એને ઓછા કરાવવા જોઈએ, એને થોડો કંટ્રોલમાં રાખવો જોઈએ, એનો વિચાર આપણને ન આવે. વધારે પડતો ઘણીવાર વિશ્વાસ મૂકી દઈએ. બોમ્બે હું પારાયણ કરવા આવ્યો ને ત્યારે એક ભાઈના ઘરે પધરામણી અમે ગયા હતા, અને પછી એના છોકરાના હાથની અંદર મોબાઈલ હતો. હું 2003માં કે ત્યાં આવ્યો હતો, અને પછી એ છોકરાના હાથમાં મોબાઈલ હતો. એટલે મેં આજથી 4-1 વર્ષ પહેલા મોબાઈલ, અને એ 10મા ધોરણના છોકરાના હાથમાં. એટલે મેં એને બાપુજીને પૂછ્યું કે મોબાઈલ રાખવાની શું જરૂર છે? એ કે સ્વામીજી આપણે પૈસા છે, ભલે મોબાઈલ રાખતો, કે ભણે છે ને એ બાને ભણે તો છે કે સ્વામી મોબાઈલ રાખીને. એટલે મેં પેલા છોકરાને પૂછ્યું કે મોબાઈલ રાખવાની તારે જરૂરિયાત શું છે? એ કે સ્વામીજી હું ટ્યુશનમાં જઉં, 10મા ધોરણમાં છું એટલે, અને ટ્યુશનના ટાઈમ બદલાય તો મારો મિત્ર મને ફોન કરીને કહી દે કે આજે ટ્યુશનનો ટાઈમ બદલાયો છે એટલે તું ના આવતો, એટલો મારે ધક્કો ના થાય, ધક્કો ના ખાય મારો ટાઈમ ન બગડે, પેટ્રોલ બચે. કેટલો બધો લાભ આ મોબાઈલથી થાય છે. આવી બધી વાતો એને મને કરી. એ તો જાણે એમ જ જાણતો હશે કે હું અંગૂઠા છાપ છું. આપણે કંઈ ભણેલા જ ન હોઈએ ને કે ટ્યુશનના ટાઈમ ક્યારે બદલાય આપણને ખબર જ નહીં પડતી હોય. પછી મેં એને કીધું કે મોબાઈલ તારો મારા હાથમાં આપ તો જોવા તો આપ. એટલે મોબાઈલ જેવો મેં હાથમાં લીધો, ન કરે નારાયણ ને કરે સ્વામિનારાયણ, અને મોબાઈલ એ વાઇબ્રેટિંગ મોડ પર હતો ને અચાનક માતાજી આયા, હલવા લાગ્યો. મોબાઈલ હલ્યો, સ્ક્રીન પર એક વાક્ય લખેલું આવ્યું. સ્ક્રીન પર વાક્ય હતું, મેં વાંચ્યા, પછી એની કાનની બૂટ પકડી, પેલા છોકરાની ને એના બાપની બંનેની. સ્ક્રીન પર વાક્ય હતું, ઈશા કોલિંગ યુ, ઈશા કોલિંગ યુ. એટલે મેં પેલા છોકરાને પૂછ્યું, હુ ઇઝ ઈશા? એટલે એ નીચું જોઈ ગયો. પછી મેં એના બાપુજીને પૂછ્યું, હુ ઇઝ ઈશા? તમારી પુત્રવધુનું નામ છે? સગાઈ કરી રાખી છે? આ પુત્રવધુ છે? એટલે એના બાપ પણ નીચું જોઈ ગયા. પછી મેં કીધું તમારા દીકરાને ટ્યુશનના ટાઈમ બદલાય એટલે મોબાઈલ રાખે છે, કે ચોપાટી ઉપર કે બગીચાની પાળી પર બેસવાના ટાઈમ બદલાય એટલે મોબાઈલ રાખે છે? સહેજ વિચાર ક્યારે કરીએ છે ખરા? બીજું બધું આપીએ છે, બીજું જતન થાય છે, આ જતન નથી થતું એટલે પ્રશ્ન ઉભા રહે છે. સમાજમાં મુખ્ય ખોટ આ છે. તો ધર્મ દેવતાના પિતાશ્રી બાલ શર્મા કરી શક્યા હતા. એને પહેલેથી આ સંસ્કાર આપી શક્યા હતા, અને વિશેષ દ્રઢતા કરાવતા પોતે કહે છે, મધ્યમ માનસમ પારદાર્યમ સ્તૈન્યમ સ્વપ્રહિંસનમ જાતિ ભ્રંશ કરમ કર્મ સર્વથા દૂર તહ ત્યજે. હે પુત્ર, મદ્ય અને માંસનો તું હંમેશા ત્યાગ રાખજે. જીવનમાં ગમે તેટલી વિપરીત પરિસ્થિતિ આવે છતાં પણ તું ક્યારેય દારૂ પાન કરતો નહીં. આ દ્રઢતા કરાવી. મા બાપ આ દ્રઢતા પોતાના સંતાનોમાં કરાવી શકે છે. જાદુગર કેલાલનું નામ સાંભળ્યું છે ને બધાએ? એ કેલાલના મિત્ર છે રાજ કપૂર. રાજ કપૂર તો ઉપડી ગયા, કેલાલ જીવે છે. એ રાજ કપૂરે ત્યાં ચેમ્બુરમાં આરકેશ ફિલ્મ સ્ટુડિયો છે, અને ત્યાં પાર્ટી ગોઠવેલી હતી. એમાં કેલાલ પોતે ત્યાં ગયા હતા, અને રાજ કપૂરની પાર્ટી હતી. મોટા મોટા ફિલ્મ સ્ટાર આવેલા હોય, અને આવા મોટાના લગ્નની અંદર કે પાર્ટીમાં કોણ આવે? જેમ ગઈકાલે મોટા ભાઈના લગ્ન થઈ ગયા દીકરાના, તેના લગ્નની અંદર કોણ હોય? મોટા મોટા માણસો જ આવેલા હોય ને. સામાન્ય નવસારીમાંથી કોઈને કંકોત્રી આવી હતી અભિષેકની, કદાચ ખબર નહીં અહીંયા કોકના આવતી હોય તો, પણ એમાં આપણને થોડા બોલાવે. તે બધા ભેગા થયેલા હોય મોટા મોટા માણસો. એમાં કેલાલ પણ પોતે ગયેલા હતા, અને એ લોકોની પાર્ટીમાં શું હોય? લીંબુનું શરબત હોય, વરિયાળીનું પાણી હોય. એ લોકોની પાર્ટીમાં દારૂ હોય બધા. એટલે દારૂ બધાના પ્યાલા બધાને આપતા હતા, વેઇટર બધાને આપ્યા કરે, બધા પીધા કરે.
કેલાલ પાસે લઈ ગયો. કેલાલને કે સર પ્લીઝ. કેલાલે ના પાડી દીધી. આઈ કાન્ટ ડ્રિંક ઇટ, હું નહીં પી શકું. બહુ સમજાય, કેલાલ ના પાડે છે. પછી બીજું કંઈક રસના જેવું કે અથવા કંઈક પેલું થમ્સઅપ જેવું હશે, એક ગ્લાસમાં કાઢીને કેલાલ કે હું આટલું પી લઈશ, બીજું નહીં લઉં. એટલે વેઇટરે જઈને રાજ કપૂરને વાત કરી. રાજ કપૂરને કહે છે કે બધાએ પીધું પણ તમારા મિત્ર કેલાલ પીવાની ના પાડે છે. રાજ કપૂર પોતે ત્યાં ગયા. કેલાલને સમજાવે છે કે દોસ્ત બધા પીવે છે, તું ના કેમ પાડે છે? એ કે મારાથી નહીં પીવાય. એ કે હું તને કહું છું, હું તને ગ્લાસ આપું છું, આટલું પી જા. એ કે નહીં પીવાય, હું થમ્સઅપ પી જઈશ. આ તારો દારૂનો ગ્લાસ તો નહીં જ પીવું. પછી રાજ કપૂરે પોતાનું ઇન્સલ્ટ ના થાય, પોતાના મિત્રનું પણ ખોટું ન દેખાય, એના માટે એને એક ચમચી લીધી. ચમચી લઈને દારૂની અંદર બોળી. એ દારૂવાળી ચમચી એ પેલા થમ્સઅપ કે જે કંઈ હશે એની અંદર બોળી અને પછી કીધું હવે તું આ પી જા. તો હું એમ માનીશ કે તે મારું વચન રાખ્યું. રાજ કપૂર કે પહેલા તો થમ્સઅપ પીવાનો તો હવે તો થમ્સઅપ પણ નહીં પીવું, કારણ કે દારૂવાળી ચમચી તે આમાં બોળી છે. રાજ કપૂર કે છે તું ન પીવે તો તને પૃથ્વીરાજ કપૂરના સોગન છે, મારા બાપના સોગન છે. એ વખતે કેલાલ પોતે કહે છે કે મારે તારું વચન રાખવું કે મારા બાપુજીનું વચન રાખવું. એ કે તું શું કહેવા માંગે છે? એ કે તું જેમ તારા બાપની આણ, તારા બાપના સમ મને ખવડાવે છે, એમ આજથી વર્ષો પહેલા મારા બાપુજીએ મને વચન લેવડાવ્યું છે કે બેટા જિંદગીમાં ગમે તેવી વિપરીત પરિસ્થિતિ આવે પણ દારૂનું ટીપું પણ મોઢામાં ન મૂકતો. મારે કોનું વચન રાખવું? અને દારૂનું ટીપું પણ મોઢામાં ન મૂક્યું. જો ધન્ય છે આ દ્રઢતાને, કેલાલને તો ધન્ય છે પણ એના મા બાપને ધન્ય છે. બાળપણથી જે દ્રઢતા કરાઈ હોય, મા બાપના સંસ્કાર એ સંતાનની અંદર અચૂક ઉતરી શકે છે. મહાત્મા ગાંધીજીએ ઉલ્લેખ કર્યો છે કે એના માતુશ્રી ચાતુર્માસની અંદર વ્રત કરતા હતા. ગાંધીજીના માતુશ્રી પુતળીબાઈ હતા. એણે નિયમ લીધો હતો કે સૂર્યના દર્શન થાય પછી જ જમવું, પછી જ પાણી પીવું. આ ઉનાળામાં નિયમ નહોતો લીધો. ક્યારે નિયમ લીધો હતો? ચોમાસામાં. અને ચોમાસામાં રિસ્કી છે, ન પણ થાય. અને ઘણીવાર ઉપવાસ થતા. ગાંધીજી પોતાના પુસ્તકમાં ઉલ્લેખ કરે છે કે મારી માતા સૂર્ય ન જોઈ શકે નિર્જળા ઉપવાસ કરતા. ઘણીવાર એવું બનતું કે માતા રસોડામાં રસોઈ કરતા હોય, એક દિવસ થઈ ગયો હોય, બીજા દિવસે સૂર્ય દેખાયો ન હોય, વાદળા આડા આવી ગયા હોય, અને જેવો અમે રમતા હોઈએ અને સૂર્ય દેખાય એટલે તાત્કાલિક અમે દોડતા દોડતા રસોડામાં જઈએ, મમ્મી મમ્મી સુરત દેખાયો, મમ્મી રસોઈ પડતી મૂકી અને સુરતના દર્શન કરવાવે અને ત્યાં જ વાદળું આડું આવી જાય, સુરત દેખાતું બંધ થઈ જાય. અમે રડી પડીએ અને મમ્મીને કહે મમ્મી આવું તપ તમે શા માટે કરો છો? એ વખતે પુતળીબાઈ કહેતા કે બેટા ભગવાનની ઈચ્છા એવું હશે કે મારી પાસે બીજો ઉપવાસ કરાવો છે. ગાંધીજી તઈએ પેદા થાય આવી પુતળીબાઈ હોય તો ગાંધી પાકે, એમને એમ ગાંધી નથી પાકતા. એ આવા મા બાપનું જીવન હોય ત્યારે આવા આદર્શ સંતાન એ તૈયાર થઈ શકતા હોય છે. એટલે કે કહે છે કે બાળપણથી પોતાના સંતાનોની અંદર આવા સંસ્કારનું સિંચન કરવાનું છે. પરદારિયમ સર્વથા ત્યજ, પારકી સ્ત્રીનો હંમેશ માટે ત્યાગ રાખવાનો છે. સ્તૈન્યમ ત્યજ, ચોરી ન કરવી. મા બાપ પણ ન કરે અને દીકરાઓને પણ ન કરાવે. આજકાલ તો મા બાપે કરીને છોકરાઓને શીખવાડે. ગામની અંદર એક બાઈ પોતાના છોકરાને એક પથરા ઉપર બેસાડીને નવડાવતા હતા. નાનકડો છોકરો હતો. કપડાં કાઢી નાખી ઉગાડો પુગાડો કરીને સ્નાન કરાવતા હતા. માથા પર સાબુ નાખ્યો અને પછી સાબુના રેલા ફીણ બધા નીચે ઉતરી, આંખમાં પેલા રેલા જાય. છોકરો રડવા માંડ્યો, માતાના હાથમાંથી ભાગ્યો અને બર્થડે ડ્રેસમાં હતો, સાવ ઉગાડો પુગાડો. એવો ત્યાં ગયો, તલના ઢગલામાં જઈને પડ્યો. ગામના કોક શેઠ હશે ને તલનો ઢગલો કરેલો હતો. જેવો તલના ઢગલામાં પડ્યો, શરીર ભીનું હતું, કોઈ કપડા નહોતા, બધા તલ એક સાથે શરીર પર ચોંટી ગયા. જેમ માટીમાં જઈએ ને માટી ચોંટી જાય એમ તલ ચોંટી ગયા. છોકરો એકદમ ગભરાઈ ગયો, મમ્મી પાસે આવી ગયો. એ કે મમ્મી ઓરી અછબડા થઈ કે શું એક સાથે? એક આ બધું અછબડા ફાટી નીકળ્યા શું? એની મમ્મી જમાનાના ખાધેલા હતા. છોકરાને અંદર લઈ ગયા, દરવાજો કર્યો બંધ, પાથરી નીચે ચાદર, છોકરાને ઉપર ઉભો રાખ્યો, બધા તલ ખેરવી નાખ્યા, છોકરાને બાજુ પર લઈ લીધા અને પછી એ પોટલું વાળી અને ડબ્બામાં ફિટ કરી અને કિલોગ્રામ તલ મૂકી દીધા. પહેલા તો છોકરાને અઠવાડિયે નવડાવતા હતા, પછી તો રોજ નવડાવવા માંડ્યા. અને છોકરાને ચૂંટલી ભરે, જા કે તલના ડગલામાં જઈને પડ. જે મા બાપ જ આવા સંસ્કાર આપતા હોય એ છોકરા સારા ક્યાંથી તૈયાર થઈ શકે? પરીક્ષા નજીક આવે, છોકરા તો ઉજાગરા કરે, ભેગા મા બાપ ઉજાગરા કરે. ઘણા વાલીને પૂછે તમે શેનો ઉજાગર કરો છો? એ કે છોકરો કેમનો એકલો પહોંચી વળે? મેં કીધું શેના પહોંચી વળે? એ કે એકલો કાપી કાપીને કેટલી કાપલીઓ કાપે, કે થોડીક મદદ આપણે જ કરાવી પડે ને. એ બિચારો ટીક કરીને આપે કે આ ટૂંકનો જ સારી છે, આ પૂછાય એવું લાગે છે, એ ટીક કરી આપે. કાતરથી અમે મા બાપ બે બેઠા બેઠા કાપ્યા કરીએ. મા બાપ બન્યા છીએ, છોકરાને આટલી મદદ તો કરવી જોઈએ ને. આવી મદદ કરવાની છે.
એને કાપલીમાં મદદ થવાની. એ કે બેટા જાણપણું રાખવાનું, કાપલી કરવાની પણ પકડાવા ન જોઈએ, વાપરીને એ રીતે નાખી દેવાની. મારો બેટો બહુ ડાયો, આખા નવસારી બસમાં ફરે ને ટિકિટ લીધા વગર ફરે તો પકડાય નહીં, એટલો ડાયો. મારો બેટો બોમ્બે સુધી જઈ આવે છતાં પણ પકડાય નહીં. ઘણી વાર આવા વખાણ એ મા બાપ કરે તો એ જતન છે કે પતન છે? ધર્મ દેવતાના પિતાશ્રી એવું જતન પોતે કરી શક્યા હતા. એટલે આ સંસ્કાર સ્વપર હિંસનમ ત્યજ, ક્યારે પોતાની કે પારકાની હિંસા પણ ન કરવી. આ પણ શીખવા જેવું છે. આત્મહત્યા ન કરે. પરીક્ષામાં નિષ્ફળતા મળે એમાં આત્મહત્યા કરવાના વિચાર આવી જાય, પણ એની વચ્ચે પણ દૃઢતા રાખીએ. વિઘ્નો તો આવે. રાજસ્થાનની અંદર અલવર જિલ્લો છે, ખોહરી ગામ છે, અને ત્યાં શોરામ યાદવ કરીને એક ભાઈ છે. 65 અત્યારે 68 વર્ષની એની ઉંમર છે. શું કરતા હોય 68 વર્ષના માણસ? નિવૃત્તિ લઈ લીધી હોય. એ ભાઈ 10મા ધોરણમાં ભણે છે. કયા ધોરણમાં? 10મા ધોરણમાં. 68 વર્ષના ભાઈ 10મા ધોરણમાં ભણે છે. એણે 10મા ધોરણની પરીક્ષા 45 વાર આપી છે. કેટલી વાર? રાજસ્થાન સરકારને પણ ધન્યવાદ કહેવાય કે આપવા દે છે. 45 વાર પરીક્ષા આપે. દર વખતે ભાઈ ગણિતમાં નપાસ થાય છે. ગણિતમાં નપાસ જ થાય. પ્રયત્ન કરે છે પણ પાસ થતા જ નથી. તોય હિંમત હારતા નથી. હજી કે પરીક્ષા આપવી છે. અને ભાઈએ લગ્ન નથી કર્યા. કેમ લગ્ન નથી કર્યા? એમણે સંકલ્પ કર્યો કે જ્યાં સુધી 10માં પાસ ન થવું ત્યાં સુધી લગ્ન નથી કરવા. ઘરે જઈને એક માળા વધારે ફેરવજો, કદાચ પાસ થઈ જાય અને ગોઠવાઈ જાય ક્યાંક. પણ નિષ્ફળતા તો મળે, પણ હિંમત હારતા નથી. પહેલેથી બી દ્રઢતા સાથે. આપણે સત્સંગ શિક્ષણ પરીક્ષામાં પ્રારંભમાં એકવાર નપાસ થઈને બહુ અઘરું કે પાસ થવા એવું લાગતું નથી કે હવે ન અપાય. એકવાર ફેલ થઈને પરીક્ષામાં નામ કાઢી નાખે, સ્કૂલમાંથી ઉઠાડી મૂકે. એકવાર નપાસ થાય એમાં નિષ્ફળતા તો મળે, પણ એની વચ્ચે કેમ વળગી રહેવું એ સંતાનોને શીખવાનું છે. ક્યારે પોતાની હિંસા નહીં, ક્યારે પારકાની હિંસા નહીં. અને અંતિમ ઉપદેશ આપતા કે છે સતામ એવ સદા સંગહ કાર્યો નારાયણ આત્મનામ. હંમેશા સંતનો સમાગમ કરજે. બેટા એવી શિક્ષા એ પોતાના દીકરાને આપે છે. રામાયણમાં ઉલ્લેખ આવે છે કે રાવણની બેન શૂળપંખા એ જ્યારે અયોધ્યાના બધા બાળકો એ પોતાના માતા પિતા સાથે સૂતા હોય, નાનકડા બાળકો હોય, પોતાની સંભાળ કેમ રાખી શકે? મા બાપ એની સંભાળ રાખવા માટે સૂતા હોય, પણ મા બાપની આંખની અંદર ઊંઘ ભરાય અને પછી રાક્ષસણી પોતે આવે અને છોકરાઓનું અપહરણ કરીને ચાલી જાય, ઉપાડી જાય, મારી નાખે. એ વખતે લોકોએ બધાએ કમર કસી કે શું કરવું જોઈએ આપણા સંતાનોની રક્ષા કરવા માટે. અને વશિષ્ઠ ઋષિએ બીડું ઝડપ્યું. વશિષ્ઠજી રાત્રે જાગે, ચોકી પહેરો કરે, અયોધ્યાની શેરીમાં ફરે અને પછી પોતે બોલે તસ્માત જાગૃહી જાગૃહી જાગૃહી, જાગતા રહેજો, જાગતા રહેજો, જાગતા રહેજો, તમારા છોકરાઓને પેલી રાક્ષસની ઉપાડી જશે. આજથી 21 લાખ વર્ષ પહેલા એક વશિષ્ઠ ઋષિ જાગ્યા, કારણ કે એક જ રાક્ષસણી હતી. આજે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ જાગ્યા છે, કારણ કે ટીવીની 100 ચેનલ રૂપી રાક્ષસણી છે. એ બધાના છોકરાઓને ઉપાડી જાય છે. એની વચ્ચે કંઈક આ સમાગમ, કંઈક આ સત્સંગ સંતોના સમાગમમાં કંઈક આપણા સંતાન રહે તો કળિયુગની અંદર પણ પોતે બચી શકે છે. એટલે કે છે સર્વ પ્રકારે ધર્મનિષ્ઠ સદા ભવે. હંમેશા તું ધર્મનિષ્ઠ બનજે. ધર્મ દેવતાના પિતાશ્રીએ ધર્મદેવતા અને ભક્તિદેવી બંનેના ઉપદેશ આપ્યો. પરણ્યા પછી મા બાપ ઉપદેશ આપે એ સાંભળવો કેટલો અઘરો છે. હવે તો નાના છોકરાએ સાંભળતા જ નથી, પણ આ તો પરણ્યા પછી એ પોતાના પિતાશ્રીએ જે કંઈ ઉપદેશ આપ્યો એ સાંભળ્યો અને પછી શું બોલ્યા? એવમ એવ આચરિષ્યાવ ઇતિ ઉક્ત્વા તમ પ્રણેમતુઃ, કે તમે જે બોલ્યા એ પ્રમાણે અમે આચરણ કરીશું, એટલું બોલીને પ્રણામ કર્યા પોતાના માતાને, પોતાના પિતાશ્રીને. જો ભાવના આ છે, આદર્શ સંતાન કેવા હોવા જોઈએ એ પણ આ સત્સંગ જીવન ધર્મ શીખવે છે. ઘણીવાર મા બાપની ભૂલ તો હોય, પણ સાથે સાથે સંતાન પણ પોતાના મા બાપની સમજી શકતા નથી. એના ઉપર દોષારોપણ કરે, તિરસ્કારથી બોલાવે. એક છોકરાએ પ્રમુખ સ્વામી મહારાજને શું કીધું? એ કે સ્વામી મારા બાપને સમજાઈ દો, મારા બાપ સાવ નોનસેન્સ છે. શું કે? છોકરો પ્રમુખ સ્વામી મહારાજ આગળ શું કે મારા બાપુજી સાવ નોનસેન્સ છે. એ વખતે પ્રમુખ સ્વામી મહારાજ પેલા છોકરાને શું કહે છે કે તને 18 વર્ષનો કરવામાં, તને 18 વર્ષ સુધી મોટો કરવામાં, સંસ્કાર આપવામાં તારા બાપુજીએ એમની બધી જ સેન્સ ખર્ચી નાખી, એટલે નોનસેન્સ થઈ ગયા ને. એમની બધી જ સેન્સ વપરાઈ ગઈ એટલે એમને નીલ થઈ ગયું ને, એમને કઈ રહ્યું નહીં એટલે નોનસેન્સ થઈ ગયા ને. જો મા બાપને સંતાન સમજી ન શકે, પણ અહીંયા બાલ શર્માને પણ ધન્યવાદ છે, ધર્મ દેવતાને પણ ધન્યવાદ છે.
પરસ્પર એકબીજાને સમજી શકે, આદર્શ કુટુંબ તો બની શકે. અહીંયા ધર્મ દેવતા સુખેથી જીવન વિતાવી રહ્યા છે, પણ એની વચ્ચે પણ પ્રશ્નોની પરંપરા તો બધી ઊભી જ થાય છે. ધીમે ધીમે કરતા ભગવાનની કૃપા થઈ અને સંવત 1818 શ્રાવણ સુદ ચોથના દિવસે સંકર્ષણ સમૂહ તેજસ્વી એક પુત્ર રત્નની પ્રાપ્તિથી રામ સમાન પ્રતાપી હતો એટલે એનું નામ રામ પ્રતાપ રાખવામાં આવ્યું. રામ પ્રતાપ સાથે ધર્મદેવતાને ભક્તિ દેવી સુખેથી રહે છે, પરંતુ હજુ પણ અસુરો કંઈક ત્રાસ આપી રહ્યા છે. પ્રારંભ કર્યો અસુરોએ ત્રાસ આપવાનો, તકલીફ વધવા લાગી. ભગવાનના માતા પિતા છે છતાં પણ તકલીફ શા માટે પડે છે? આજે સત્સંગી બન્યા પછી, સાધુ બન્યા પછી ક્યારેક આપણને દુઃખ પડે, શારીરિક દુઃખ પડે, આર્થિક દુઃખ પડે, સામાજિક દુઃખ પડે, ત્યારે આપણા મનમાં પ્રશ્ન ઉદ્ભવે કે આપણે કોઈનું ખોટું કરતા નથી, કોઈ પ્રકારે કોઈનું બગાડતા નથી, છતાં પણ આટલા ધર્મનિષ્ઠ હોવા છતાં આપણને દુઃખ કેમ આવે છે? તો ભગવાનના મા બાપને પણ દુઃખ આવતા હતા. એ દુઃખની વચ્ચે સુખી રહેવાનો કયો ઉપાય છે? ધર્મદેવતા ખૂબ સુંદર ઉપદેશ એ ભક્તિ દેવીને આપે છે. અને આવા દુઃખની અંદરથી જે પસાર થાય છે, કસોટીમાંથી જે પસાર થાય છે, એના ત્યાં ભગવાનનું પ્રાગટ્ય થાય છે. સોનાને તપાવે એની અંદર એની કિંમત વધે છે, એમ આવી કસોટીની અંદર જે સ્થિર રહી શકે છે એના ત્યાં ભગવાને પોતે પ્રગટ થતા હોય છે અને સુખ આપે છે. તો સત્સંગી જીવન ધર્મ ગ્રંથની અંદર ધર્મદેવતા ભક્તિ દેવીને કેવા કેવા દુઃખ આવ્યા, એ દુઃખની અંદર કેવી સ્થિરતા એમણે રાખી શક્યા અને ભગવાનનું પ્રાગટ્ય કઈ રીતે થયું એની વાતો આપણે પછીના દિવસોની અંદર જોવાના છીએ. પરંતુ સાથે સાથે આજે કંઈક સંકલ્પ આપણે કરવાનો છે. કથા વાર્તા તો 5 દિવસ સુધી આપણે સાંભળીશું. આમ તો સત્સંગી જીવન ધર્મગ્રંથ ખૂબ મોટો છે, 10-15 દિવસ સુધી કથા ચાલે, છતાં પણ આજનો જમાનો થોડોક ઇન્સ્ટન્ટનો જમાનો, શોર્ટ એન્ડ સ્વીટનો જમાનો છે. થોડાકમાં જાજુ એ દરેકને સમજવું છે, સાંભળવું છે, ખાવું છે, કરવું છે બધું. તો એ થોડાક સમયની અંદર સમજવાનો આપણે થોડોક પ્રયત્ન કરીશું. ભગવાનના ચરિત્રને આધારે આપણા સૌના ચારિત્રનું કંઈક નિર્માણ કરીશું. પરંતુ આજે ઘણી સંખ્યામાં આપણે સૌ આવ્યા છીએ. કથા વાર્તા સાંભળવા માટે જ્યારે શ્રોતાઓ જાય ત્યારે કથાકાર શ્રોતાની 2 પ્રકારની વ્યાખ્યા. શ્રોતા 2 પ્રકારના હોય છે. એક શ્રોતા કાગડા જેવા હોય અને બીજા શ્રોતા કૂતરા જેવા હોય છે. શ્રોતાના 2 પ્રકાર છે, એક કાગડા જેવા અને કૂતરા જેવા. શ્રોતાઓને આવી ઉપમા શા માટે આપે છે? કાગડા જેવા શ્રોતા શું કરે અને કૂતરા જેવા શ્રોતા શું કરે? કૂતરા બટકું રોટલો કે અથવા તો પોતા કરતા જમી શકે એના કરતા વધારે અન્ન પ્રાપ્ત થાય એટલે પોતાથી ખવાય એટલું ખાઈ જાય, બાકીનું જમીનમાં કે કોઈક સેફની અંદર દાટી દે, કોઈ બીજાને ક્યારે આપતો નથી. જ્યારે કાગડો હોય એ કાગડાને ખબર પડે કે અહીંયા લગ્નનું રિસેપ્શન છે અને બારે અઠવાડ નાખવાના છે, એટલે તાત્કાલિક હજુ તો અઠવાડ નખાયો ના હોય એ પહેલા તો બધાને મોબાઈલ કરી દે ને SMS કરી દે, અહીંયા આવવા જેવું છે કે બારે અઠવાડ પડવાનો છે, દરેકને જાણ કરી દે છે. એ કાગડાનું કામ છે. 2 પ્રકારના શ્રોતા હોય. આ સાંભળ્યા પછી ખબર પડે છે કે આપણે કેવા થવું જોઈએ? કેવા થવું જોઈએ? કાગડા જેવા આમ ન થતા, પણ શ્રોતા કાગડા જેવા થવાય. આપણને જે કઈ વાત મળી છે એ વાત આપણે બીજે પહોંચાડવાની છે. કોઈક સારી ફિલ્મ જોયા પછી પણ આપણે બીજાને વાત કરીએ છીએ કે જોઈ આવજે, નહીં તો અઠવાડિયા પછી ઉતરી જશે, સાથ ચાલવાની છે. એ ફિલ્મ જોયા પછી પણ કોઈકને વાત થાય તો આપણને જે ભગવાન અને સંત મળ્યા એની વાત બીજાને કેમ ન કરી શકીએ? ધીરુભાઈ અંબાણીના 2 દીકરા અનિલ અને મુકેશ, એ અનિલ અને મુકેશની કંપનીમાં એક વાક્ય લખેલું હતું, પાપા કા સપના સબકા માલ અપના. શું વાક્ય? પાપા કા સપના સબકા માલ અપના. આપણા બાપનું સપનું છે કે ભારતમાં જેટલી કે વ્યક્તિ માલ ખરીદે એ આપણો જ હોય. પાપા કા સપના સબકા માલ અપના. પેટ્રોલ ઇટ્સ ફ્રોમ રિલાયન્સ, ઓશિકાના કવર રજાઈઓ ઇટ્સ ફ્રોમ રિલાયન્સ, મોબાઈલ વાપરે ઇટ્સ ફ્રોમ રિલાયન્સ. અને ધીમે ધીમે માર્કેટ એ લોકો સર કરી રહ્યા છે. 2 દીકરાઓ ભેગા થઈ અને પોતાના એક બાપનું સ્વપ્ન સાકાર કરી શકતા હોય તો નવસારીના આટલા હરિભક્તો ભેગા થઈ અને આપણા બાપુજીનું સપનું કેમ સાકાર ના કરી શકીએ? એના બાપનું જેમ સપનું છે કે લોકો સુધી આપણો માલ પહોંચાડવો છે, તો આપણો BAPS નો માલ એ નવસારીના એક ઘરની અંદર આપણે કેમ ન પહોંચાડી શકીએ? પહોંચાડી શકાય. કૃત નિશ્ચય થઈએ તો, કંઈક સંકલ્પનિષ્ઠ થઈએ, આદર્શ પુત્ર બનીએ, આદર્શ સંતાન બનીએ, આપણને જે પ્રાપ્તિ થઈ છે એની વાત બીજાને પહોંચાડવા માટે કૃત નિશ્ચય થઈએ. એટલે આજે દરેક સંકલ્પ કરીએ કે આવતીકાલે જ્યારે પધારીએ ત્યારે અચૂક એકને વાત કરી કે આ સંદેશ પહોંચાડીએ તો લોકો સુધી મહારાજ સ્વામીનો મહિમા એ પહોંચી શકે. ભગવાન અને સંતનું સ્વરૂપ આપણે સૌ ભેગા મળી
આ પારાયણને આધારે સમજી શકીએ એ બળબુદ્ધિ શક્તિ આપણને પ્રાપ્ત થાય એમના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામી અક્ષર પુરુષોત્તમ દર્શન, સમજણ, સાધના, સમર્પણ.